या चिन्तयामि सततं मयि सा विरक्ता साप्यं छिन्नमस्ति जनं स जनोऽसक्तः अश्मकृत्ये च परितुष्यति काची धन्या ધિકતાચમ તમ ચ મદન ચ ઇમા ચ મા ચ. અર્થાત હું સતત જેના વિચારો કર્યા કરું છું તે મારા પ્રત્યે પ્રેમ વગરની છે. તે પ્રેમ વગરની કોઈ બીજા પુરુષને ચાહે છે, તેમજ બીજો પુરુષ છે કોઈ ત્રીજી સ્ત્રી પર વારી જાય છે, અને આ ત્રીજી સ્ત્રી છે એ અમારા પર વારી જાય છે. તેથી હું જેને પ્રેમ કરું છું તે સ્ત્રીને, તે સ્ત્રી જે પુરુષને પ્રેમ કરે છે તે પુરુષને, તેમજ તે પુરુષ જે સ્ત્રીને પ્રેમ કરે છે તેને, કામદેવને અને મને, આ સર્વને ધિક્કારો. નમસ્કાર મિત્રો, હું છું આપની સાથે વિમલ વાઘેલા. આજે હું આપને ઇતિહાસના એક એવા રાજાનો પરિચય કરાવવા માંગુ છું કે જે શરૂઆતમાં તો ઉજ્જૈનના રાજા હતા, પરંતુ તેને પ્રેમમાં દગો મળતા તે સંસાર ત્યાગી અને વૈરાગી બની ગયા. હા, હું વાત કરી રહ્યો છું પિંગલાપતિ રાજા ભર્તૃહરિની. તો ચલો એ વિશે આપણે વાત કરીએ. સંસ્કૃત સાહિત્યનો થોડો પણ પરિચય મેળવનાર વ્યક્તિ માટે ભર્તૃહરિનું નામ અજ્ઞાત નથી. ભર્તૃહરિ એવા કવિ હતા કે જેનું સ્થાન આપણે વિશ્વકક્ષાના જે હરોળના કવિઓ છે તેમાં પણ મૂકી શકાય. ભર્તૃહરિનો સમય તેમજ તેના જીવન વિશે જુદી જુદી દંતકથાઓ તેમજ કિંવદંતીઓ તેમજ છૂટી છવાઈ માહિતી મળે છે, જેનો આપણે અભ્યાસ કરી તેનો જે વાસ્તવિક ઇતિહાસ છે, વાસ્તવિક ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે ભર્તૃહરિ વિશેની માહિતી ચીની યાત્રી ઇત્સિંગ પાસેથી મળે છે. આ ચીની યાત્રી ઇત્સિંગ ઈસવીસન 671 થી લઈ અને ઈસવીસન 695 દરમિયાન ભારતની યાત્રા પર રહ્યો હતો. આ ચીની યાત્રી એ ભારત એટલે કે તથાગત ગૌતમ બુદ્ધની ધર્મભૂમિ પર વિનય પીટકનો અભ્યાસ કરવા આવેલ, તેમજ તેના લખાણો પરથી આપણે માહિતી મળે છે કે ભર્તૃહરિ તે સમયે ભારતની 5 દિશાઓમાં વિખ્યાત હતો. ઇત્સિંગ ભર્તૃહરિ વિશે કહે છે કે ભર્તૃહરિ એ રત્નત્રયમાં શ્રદ્ધા દર્શાવનાર, તેમજ તે શૂન્યદ્વૈતનું મનન કરતો હતો. તે બૌદ્ધ ધર્મની જે વિદ્યામાત્ર શાખા હતો તે શાખાનો અનુયાયી હતો. તેમજ ભર્તૃહરિ વિશે તેમ પણ કહે છે કે ભર્તૃહરિ બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈ અને દીક્ષા લેવાનું મન થયું હતું. તેણે 7 વાર દીક્ષા લીધી, તેમજ 7 વાર પુનઃ દુન્યવી આકર્ષણના કારણે સંસારમાં પ્રવેશ કરેલો. ભર્તૃહરિ એ પાલ વંશના રાજા ધર્મપાલનો સમકાલીન હતો. ધર્મપાલનો સમયગાળો ઈસવીસન 770 થી લઈ અને ઈસવીસન 810 ની વચ્ચેનો છે. ભર્તૃહરિએ વાક્યદીપ ઉપરાંત ભર્તૃહરિ શાસ્ત્ર પણ રચ્યું હતું. ઇત્સિંગે જે ભર્તૃહરિ વિશેની માહિતી આપેલ છે તે અધૂરી તેમજ અસ્પષ્ટ છે. તે ભર્તૃહરિને બોધ ગણાવે છે, પરંતુ ભર્તૃહરિની રચનાઓનો અભ્યાસ કરતા આ બાબતને સમર્થન મળતું નથી. ઇત્સિંગનું લખાણ અને ભર્તૃહરિના ગ્રંથોની વિરોધાભાસી માહિતીનું સમાધાન સાધતા કીટ કહે છે કે ભર્તૃહરિ એ કોઈ વાર રાજ દરબારી તેમજ શિવભક્ત હતો. તેણે વૃદ્ધાવસ્થા દરમિયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો હશે. ઇત્સિંગ લખે છે કે ભર્તૃહરિ જ્યારે મર્યો ત્યારે તે શ્રાવક હતો. ભર્તૃહરિએ ધર્માંતર પહેલા જ શતકોની રચના કરી હશે. આથી જ ઇત્સિંગે આ શતકો વિશે મૌન સેવ્યું હશે. પરંતુ કીથની જે આ છે અટકળ એક સુંદર મજાની કલ્પના છે, જેનું વિન્ટરનેટ સહિત કેટલાય વિદ્વાનો છે સમર્થન કરતા નથી. એટલે એટલું અત્યારે સમજી શકાય કે શતકોના રચના તેમજ વૈયાકરણ ભર્તૃહરિ છે બંને અલગ હોવા જોઈએ. ઇત્સિંગ છે તે તો માત્ર વૈયાકરણ ભર્તૃહરિને જ જાણે છે. કવિના નામ વિશે પણ થોડી ચર્ચા કરીએ તો ભર્તૃ શબ્દ એ પૂર્વક જેવો છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃ શબ્દથી શરૂ થતા કેટલાક કવિઓના નામ જાણીતા છે, જેમ કે ભર્તૃમેઘ, ભર્તૃદાનમ, ભર્તૃમિત્ર વગેરે. ભર્તૃ શબ્દ છે એ પ્રાકૃતમાં ભટ્ટી સ્વરૂપે જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં જ આપણે જોઈએ તો ભટ્ટી નામના એક વિદ્વાન થઈ ગયા છે. એમનું રાવણવધ તેમજ ભટ્ટી કાવ્ય સુપ્રસિદ્ધ છે. ભર્તૃહરિનું નામ ભર્તૃહરિ કે ભર્તૃહર છે તે તો વિચાર માંગી લે છે, પરંતુ કેટલીક જગ્યાએ આપણે અથવા તો હસ્તપ્રતોમાં આપણે ભર્તૃહરિ અને ભર્તૃહર બંને નામો મળે છે. ભર્તૃહરિના જીવન વિશે કેટલીક કિંવદંતીઓ જોડાયેલ છે. આ કિંવદંતીઓમાં ભર્તૃહરિને રાજાથી માંડી છેક ગરીબ બ્રાહ્મણ સુધીનો પણ દર્શાવવામાં આવ્યો છે. સર્વપ્રથમ આપણે કિંવદંતીની વાત કરીએ તો નીતિ શતકના બીજા શ્લોકમાં યા ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા વાળો જે શ્લોક છે એ શ્લોકમાં અમરફળની વાત ટાંકવામાં આવે છે. આ વાત મુજબ ઉજ્જૈની નગરીમાં ભર્તૃહરિ નામે એક રાજા હતો. તે પોતાની રાણી પિંગલાને ખૂબ જ ચાહતો હતો, પરંતુ આ રાણી છે એ બેવફા હતી.
આ રાણીનો જે પ્રેમી હતો તે અશ્વપાલ હતો. અશ્વપાલ રાણીને પ્રેમ ન કરી તે પ્રેમ કરતો હતો ગણિકાને. તેમજ આ જે ગણિકા છે તે મનોમન રાજા ભર્તૃહરિને પ્રેમ કરતી હતી. એક સમયની વાત છે કે જેણે સુમંત નામનો એક યોગી હોય છે. આ સુમંત નામના યોગીએ રાજા ભર્તૃહરિને અમરફળ આપ્યું. આ અમરફળ છે રાજાએ પોતાની જે પત્ની રાણી પિંગલા હતી એને આપ્યું. પિંગલાએ પોતાના પ્રેમી અશ્વપાલને આ ફળ આપ્યું. તેમજ આ અશ્વપાલે જે ફળ છે તે પોતાની જે પ્રેમિકા યાની કે ગણિકા છે ગણિકાને આપ્યું. પરંતુ ગણિકાએ વિચાર્યું કે આ અમરફળ લઈને હું શું કરીશ, મારે મારા રાજાને આપવું જોઈએ. તેથી આ જે અમરફળ છે તેને રાજાને આપી દીધું. હવે ભર્તૃહરિ જે આ સત્ય છે તે પામી ગયો. તેમજ તેને જે પિંગલા છે પિંગલા પ્રતિ ખૂબ જ રોષ ચડ્યો. તેને સંસાર પ્રત્યેનો જે મોહ હતો મોહ છૂટી ગયો. તેમજ તે વૈરાગી બની અને જંગલમાં ચાલ્યો ગયો. આ દુઃખ સહન ન થતા પિંગલા પણ તેની પાછળ જંગલમાં ગઈ. તેમજ તેણે પોતાના દેહનો ત્યાગ કર્યો. હવે બ્રાહ્મણો દ્વારા પિંગલા અને અશ્વપાલનો જે સંબંધ છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે તે પૂર્વજન્મના પ્રેમી હતા, પરંતુ વચન અનુસાર તેઓ એકબીજાને મળી ન શકવાથી મૃત્યુ પામ્યા અને આ ભવે તેઓ પિંગલા અને અશ્વપાલ તરીકે જન્મ્યા. તેથી બ્રાહ્મણો દ્વારા રાજા અને રાણીને જીવન કરવામાં આવ્યા અને તેઓ પાછા ફરીથી ઉજ્જૈનીમાં પ્રવેશ્યા. એક દંતકથા એવી છે કે રાજાએ પોતાની પત્નીના પ્રેમની સચ્ચાઈની કસોટી કરવા પોતાની મૃત્યુના જે ખોટા સમાચાર હતા તે રાણી સુધી મોકલ્યા. રાણીને આનાથી આઘાત લાગતા રાણી તરત જ મૃત્યુ પામી. હવે આના લીધે પણ રાજા ભર્તૃહરિને આઘાત લાગ્યો. તેથી તે પાગલ બની અને જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં નાથ સંપ્રદાયના યોગીઓ સાથે ભેટો થયો. તેને દીક્ષા લીધી. તેમજ તેનાથી તેનો શોક દૂર થયો. તેમજ તે વૈરાગી બની ગયો. હવે ઉજ્જૈનની થોડીક દૂર આપણે જોઈએ તો કે નાથ સંપ્રદાયની ગુફા આવેલ છે. આ નાથ સંપ્રદાયની ગુફાઓની જે છત છે એ છત પર હથેળીઓની છાપના નિશાન અંકિત છે. એવું કહેવામાં આવે છે કે તે જ્યારે ગુફા પડતી હતી ત્યારે રાજા ભર્તૃહરિએ તેને ટેકો આપી અને આ ગુફાને પડતી બચાવી હતી. બીજી એક દંતકથા મુજબ રાજા ભર્તૃહરિને 300 રાણીઓ હતી. તે વિષયી અને વ્યભિચારી હતો. પોતાના પિતાના ઠપકાને લીધે તે લાગણીશીલ બની અને સાચું જ્ઞાન પામી અને તે વૈરાગી બની ગયો. કેટલીક કથાઓમાં ભર્તૃહરિ તેમજ પિંગલાનો જે સંબંધ છે તે 4 ભવ જૂનો પણ દર્શાવવામાં આવ્યો છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં મેરુતુંગાચાર્ય ભર્તૃહરિની ઉત્પત્તિ વિશેની એક ખૂબ જ રોચક વાર્તા આપી છે. તે વાર્તા મુજબ ઉજ્જૈની નગરીમાં પાણીની વ્યાકરણનો અધ્યાપક એક બ્રાહ્મણ ચંદ્રગુપ્ત રહેતો હતો. આ બ્રાહ્મણને વેશ્યાની સિફારસથી રાજ દરબારમાં ખૂબ જ ઊંચું સ્થાન મળ્યું હતું. આ બ્રાહ્મણને આપણે જોઈએ તો 4 વર્ણની એક પત્ની હતી, જેના નામ અનુક્રમે બ્રાહ્મણી, ભાનુમતી, સિંધુમતી અને ભાગ્યવતી હતી. તેને આ 4 પુત્રો હતા: વિક્રમાર્ક, વરરુચિ, ભટ્ટી અને ભર્તૃહરિ. વિક્રમાર્ક આપણે જોઈએ તો મોટો થઈ અને રાજા બન્યો. ભટ્ટી તેનો મંત્રી બન્યો. તેમજ વિદ્યાભ્યાસ બાદ ભર્તૃહરિ છે એ કવિ થયો. તેના નિવાસસ્થાન વિશે જો વાત કરીએ તો તેના ગ્રંથોની ભાવભંગી શૈલી તેમજ તેના ગ્રંથોના અભ્યાસ પરથી આપણે એટલું તારણ કાઢી શકાય કે તે માળવામાં જન્મ્યો અથવા તો વસ્યો હશે. વૈરાગ્ય શતકના 5માં કાળવરાગ યાની કે કાળી કોડી કે ફૂટી બાદામ શબ્દોનો છૂટથી પ્રયોગ થયો છે, જે માળવા કે મરુસ્થળ પ્રદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમજ તેને આબાલ ગોપાલ નામની એક પ્રકારની જે જાતિ છે એ જાતિ દ્વારા છૂટથી પ્રયોગ કરવામાં આવે છે. અંતે આપણે નિષ્કર્ષતઃ એટલું કહી શકીએ છીએ કે ભર્તૃહરિનું જીવન વાસ્તવિક રીતે રહસ્યમય છે. તેના વિશે આપણે જેટલું જાણીએ છીએ છતાં પણ તેના વિશે આપણે કશું જ જાણતા નથી. તેના નામે 3 શતકો મળી આવે છે: નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. આ શતકો દ્વારા સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ બનાવાયું છે. તેમજ ભર્તૃહરિ વિશે જો વાત કરીએ તો પિંગલાપતિ ભર્તૃહરિ, પિંગલાપતિ વૈરાગી ભર્તૃહરિ કે પછી આપણે ઈત્સિંગના બોધ ભર્તૃહરિ, એ કોણ? ભર્તૃહરિ નામના સંસ્કૃત સાહિત્યમાં આપણે જોઈએ તો અનેક કવિઓ થઈ ગયા છે, પરંતુ આજે આપણા ભર્તૃહરિ એ કોણ એ વિશે તો એક પ્રકારનું આપણે જોઈએ ઐતિહાસિક ગહન સંશોધનનો વિષય છે. તેમજ ગહન સંશોધન માંગી લે છે. આવનારા ભવિષ્યના જે ભાવિ સંશોધકો છે તેના માટે આવકારદાયક છે કે તેઓ ભર્તૃહરિ વિશે સંશોધન કરે. હેલો મિત્રો, આપને જો મારો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. તેમજ મળીએ હવે આવતા વિડીયોમાં.